ફાંસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 3. જેલવાસની છેલ્લી રાત્રે આ સંવાદો તેના કાનમાં ગૂંજી રહ્યા. જયસમંદને ઘેરીને બજોટાની સીમમાં ઊભેલી મેવાડની પહાડીઓ સાથે ટકરાઈને આવતા પડઘાની માફકે સંવાદ તેના કાનમાં ગૂંજી રહ્યો. બિચારા આદા, કેટલા નિર્મળ, કેટલા નિખાલસ, કેટલા સરળ. શનિવારની રાત્રે પાછલા પહોર સુધી તેની ડેલીમાં ઝડતી ચાલી હતી. બજોટા ગામમાં ઉજાગરો ફેલાયો હતો. ડેલીના બારણાની બહાર પોલીસો ગામ લોકોને ખાળતા ઊભા રહ્યા હતા. વહેલી સવારે હાથમાં બેડીઓ સાથે જીગર પરોતને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યો. અદાએ સાથે આવવાની ઝક પકડી હતી, પણ પોલીસ બજોટામાં તેની ડેલીમાં કોઈ સામાજિક કામ માટે આવી ન હતી. તેના ઘરમાંથી લૂંટની સાથે સંકળાય તેવી એક પણ ચીજ મળી ન હતી. હા, થોડા પેમ્ફલેટ મળ્યા હતા. સામાજિક ક્રાંતિ, પરિવર્તન, રાજકીય કાયાપલટ, શ્રમજીવીઓનું શોષણ, ખેતમજૂરોની હાલત અને નવા જાગીરદારો વગેરે વિષયો પર છપાયેલી પુસ્તિકાઓ પોલીસના હાથમાં આવી હતી. પણ એવી પુસ્તિકાઓ તો ઉદયપુરના કોઈ પણ વિદ્યાર્થી પાસેથી મળી આવી હોત. એ પુસ્તિકાઓ પરથી બેંક ઓફ મેવાડ લૂંટકેસ પુરવાર ન થઈ શકે. બીજે દિવસે રવિવાર હતો. એફઆઈઆર ફાઇલ કરીને તેની રિમાન્ડ અરજી સોમવારે દાખલ થવાની હતી. તેને હજુ સમજાતું ન હતું કે ક્યાં તેમનાથી ભૂલ થઈ હતી, કેવી રીતે પોલીસે તેનું પગેરું શોધ્યું હતું. શું નામ તારું? આઈજીપી મોરારકાએ તેને મળવા બોલાવ્યો હતો. હજુ સુધી પોલીસે કોઈ થર્ડ ડિગ્રી વાપરી ન હતી. જીગર, જીગર સંતરામ પરોત. સિગરેટ પીશ? નહીં સાહેબ. પીતો નથી? ક્યારેક પીવું છું, જીગરે જવાબ આપ્યો. તો આજે પી, મારા તરફથી. મને તરવરતા જોવાનો ગમે છે, મોરારકાએ કહ્યું. જીગર તેની સામે જોઈ રહ્યો. તે પોલીસ કરતાં કોઈ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જેવો લાગતો હતો. રીમલેસ ચશ્મા, સફાઈબંધ કાપેલી મૂછો, ગુલાબી ચહેરો, એકવડું શરીર અને છેલ્લી ઢબનો સૂટ. જો તે મોરારકાની ઓફિસમાં બેઠો ન હોત તો માની ન શકત કે તે પોલીસ અફસરની સામે બેઠો હતો. મોરારકાએ તેને માટે સિગરેટ કાઢી, લાઇટર કાઢ્યું અને સળગાવીને હાથ લાંબો કર્યો. જીગરે સહેજ સંકોચ સાથે સિગરેટ સળગાવી. વેલ યંગ મેન, હું પોલીસ અફસર છું, પણ આખરે માણસ છું. મારે પણ તારા જેવો દીકરો છે. તારા પ્રત્યે મને ખૂબ સહાનુભૂતિ છે. તારો એજ્યુકેશન રેકોર્ડ સુંદર છે. યુ હેવ એ બ્રાઇટ, વેરી બ્રાઇટ ફ્યુચર. થેન્ક યુ સર, જીગરે જવાબ આપ્યો. આખી રાત તે જાગ્યો હતો, પણ તેને હજુ થાક લાગ્યો ન હતો. તેના દિલ અને દિમાગમાં પ્રથમ આઘાતોની જબરજસ્ત હલચલ શમી ગઈ હતી. તેણે સ્મિત સાથે ઉમેર્યું, મોરારકા સાહેબ, એક વાત કહું, તમે પોલીસ અફસર જેવા મુદ્દલ લાગતા નથી. ઓહ, ખરેખર? વેલ, આને હું કોમ્પ્લિમેન્ટ ગણું કે ટીકા ગણું? ઓફકોર્સ સર, કોમ્પ્લિમેન્ટ્સ, જીગરે જવાબ આપ્યો. મોરારકાના ચહેરા પર રોનક આવી હતી. વખાણ ઈશ્વરને પણ ગમે છે, ગોવિંદ સાચું કહેતો હતો. સ્માઇલ યોર વે આઉટ. વેલ, હાઉ ડુ યુ લાઇક ધ સિગરેટ? ફ્રેન્ચ સિગરેટ છે, મારા એક ફ્રેન્ચ મિત્રે આપી હતી. નાઇસ સર, બટ ટુ માઇલ્ડ. નેચરલી, તમને જુવાનોને તો સ્ટ્રોંગ સિગરેટ ગમે. શરાબ પીએ છે કોઈ વખત? નહીં સાહેબ, હું બ્રાહ્મણ છું. મારા પિતાજી કર્મકાંડી બ્રાહ્મણ છે. હું ગમે તે કરી શકું, પણ દારૂ ન પીવું. મને એવું લાગ્યું જ, તું દારૂ પીનારો આદમી નથી. જો દારૂ ન પીતો હોય તો જુગાર તો ક્યાંથી રમતો હોય? મોરારકાએ કહ્યું. યસ સર, બૂઝ, બેબીઝ એન્ડ બ્રીજ, આ ત્રણેય ખતરનાક વસ્તુઓ છે. મારા ખાનદાનની 7 પેઢીમાં વર્જ્ય છે. વેલ સેડ, બૂઝ, બેબીઝ એન્ડ બ્રીજ. હાઉ અબાઉટ ગેમ્સ, ગોબલ એન્ડ ગન્સ? મોરારકાએ હસીને કહ્યું. જીગરે એક સેકન્ડ શ્વાસ લીધો. સિગરેટનો કશ ફૂંકતા કહ્યું, મને સમજાયું નહીં સર. અમારા ખાનદાનમાં એ 3 વાતો ઉતરી આવી છે: રમો, જમો અને બંદૂક ખેલો. જીગર, મેં એટલા માટે કહ્યું કે આ ત્રણેય વાતોમાં તું હોશિયાર છું. તું યુનિવર્સિટીમાં એથ્લેટિકનો ચેમ્પિયન છું. ગયા એન્યુઅલ ડે વખતે 3 મિનિટમાં 8 આઈસ્ક્રીમની ડીશો તું ખાઈ ગયો હતો અને 10 મિનિટમાં 40 ગુલાબજાંબુ પેટમાં ઉતારી ગયો હતો. અને તારો એનસીસી રેકોર્ડ કહે છે કે પેસ્ટ શોટનું પ્રાઇઝ રાઇફલ શૂટિંગમાં તને મળ્યું હતું. એમ આઈ રાઇટ? માય ગોડ મોરારકા સાહેબ, તમે ખરેખર સોલિડ ઇન્ફોર્મેશન લઈ આવ્યો છું નહીં? પણ તેમાં કશું નવાઈ ભર્યું નથી. તેનો તો અમને પગાર મળે છે. તું ધારે છે તે કરતાં અમે ઘણી વધારે મહેનત કરીએ છીએ.
ભાગ્ય જેવું બને કે અમને માહિતી પ્રાપ્ત ન થાય. આ તમારો જ દાખલો લો ને. 20-22 દિવસમાં અમે શોધી શક્યા કે બેંક ઓફ મેવાડ લૂંટ કેસમાં કોણ સામેલ છે. કોણ છે સાહેબ? જીગરે તદ્દન આશ્ચર્યભર્યા ચહેરે પૂછ્યું. લેટ્સ નોટ જોક. સત્ય કહેવાથી ઘણી બધી મુસીબતો નિવારી શકાય છે. ક્રાઇમ નેવર પેઝ જીગર. હું પણ તે સાથે સંમત છું સર. ક્રાઇમ નેવર પેઝ. તો હું અપેક્ષા રાખું કે તું સાચી વાત કરી શકીશ. એટલે સર? ટેલ ધ ટ્રુથ. તને મારે આ કેસમાંથી છોડાવવો છે. તારા પિતાજી ખરેખર ઉમદા માણસ છે, સરળ છે. તું પણ નિખાલસ છું, હોશિયાર છું. જેલના સળિયા પાછળ તારી જિંદગી બરબાદ થાય તે મને પસંદ નથી. પણ સાહેબ, તને તક છે તાજના સાક્ષી થવાની. પબ્લિક પ્રોસિક્યુટર મિસ્ટર અગ્રવાલ તને સમજાવશે તાજના સાક્ષીને શું રક્ષણ મળે છે તે. પણ સાહેબ, મને એ લૂંટ વિશે કશી ખબર નથી. મે બી તું વિચાર કરી જો. તારે માટે છેલ્લી તક હશે. મને તું પસંદ છું એટલે જ તને આ વાત કહું છું. લૂંટમાં સંડોવાયેલા બીજા છોકરાઓમાંથી કોઈ પણ તૈયાર થાય તે પહેલાં તને તક આપવી જોઈએ તેમ હું પ્રામાણિકપણે માનું છું. મોરારકાએ કહ્યું અને ઘંટડી દબાવી. ચપરાસી દાખલ થયો. હાંડા સાહેબ છે? યસ સર. મોકલ તેમને અંદર. થોડી સેકન્ડોમાં હાંડા અંદર આવ્યા. શું થયું હાંડા સાહેબ? હરીશ જૈન તમને એકલો મળવા માગે છે. મને લાગે છે એ કશુંક કન્ફેશન કરશે. હાંડાએ કહ્યું. જીગરના હૈયામાં મોટો ચિરાડો પડ્યો. તેના બંને હાથ ધ્રુજવા માંડ્યા. પગ નીચેથી ધરતી સરતી હોય તેવું લાગ્યું. તેણે સિગરેટનો કસ લીધો. તેની શ્વાસનળીમાં રૂંધામણ થઈ. જોરથી અંતરાશ આવી. મોરારકાએ તેને માટે પાણી મંગાવ્યું. રિલેક્સ જીગર, ઘણા વખતે સિગરેટ પીધી લાગે છે, મોરારકાએ કહ્યું. અરે હાંડા સાહેબ, વી વેઇટ ફોર અ ડે. મને લાગે છે જીગરને એક દિવસ વિચારવાની તક આપીશ. હરીશ જૈન કેન વેઇટ. સાચું કહું હાંડા સાહેબ, એ છોકરો, વેલ, તેને સજા થાય તો મને સહેજ પણ દુઃખ નહીં થાય. મને ખાતરી હતી જ કે હી ઇઝ ધ બ્લેક શીપ ઓફ ધ ગેંગ. તું જા જીગર. હાંડા સાહેબ, જીગરને કોઈ તકલીફ ન પડે. તેને ગુલાબજાંબુ ખૂબ ભાવે છે. યુ કેન ટેક ધીસ સિગરેટ પેક. આપણે કાલે મળીશું. આપણે ઉતાવળ શું છે હાંડા સાહેબ? લેટ ધીસ બોય થિંક ઓવર. તમે કહો તેમ સર. ગુડ લક જીગર. થેન્ક યુ સર, કહીને જીગર ઊભો થયો. તેના પગ ધ્રુજતા હતા. હરીશ જૈન તેમની ટોળીનો નંબર 3 હતો. લૂંટના માલની જવાબદારી તેને માથે હતી. જીગરનું માથું ફાટતું હતું સમસ્યાઓથી, તર્ક વિતર્કથી. હરીશ જૈન પકડાયો હોય તો QED લૂંટનો તમામ માલ હાથ લાગ્યો હશે. આજે 10 વર્ષે પણ તેને એ સંવેદન યાદ આવ્યું. તેને એ તણાવ, એ આઘાત યાદ હતો. જેલવાસની તેની છેલ્લી રાત્રિએ પણ જાણે ગઈકાલે જ તે આઈજીપી મોરારકાને મળ્યો હોય તેવું તેને લાગતું હતું. માનવીની સ્મૃતિ પણ કેટલી વિચિત્ર છે. વર્ષોથી ભૂલાઈ ગયેલી વાત ક્યારેક ઓચિંતી, અનાયાસ એકાએક નજર સામે સાકાર થઈ આવે છે. અને ક્યારેક માથું ખંજવાળીને પ્રયત્ન કરો તો એ યાદ રાખવા ઈચ્છેલી ચીજો યાદ આવતી નથી. આઈજીપી મોરારકાની તેની પ્રથમ મુલાકાતની મિનિટે મિનિટ તેના માનસપટ પર તરી આવતી હતી. હરીશ જૈનનું નામ સાંભળીને તે ધ્રુજી ઉઠ્યો હતો. તે પકડાયો છે તેવું સાંભળતા જ તેનું આખું શરીર જાણે માટીના ગારાનું હોય તેમ ઢગલો થઈ ગયું હતું. અને છતાંય કોઈ અસીમ આત્મબળથી તે મોરારકાની ચેમ્બરમાંથી બહાર નીકળ્યો હતો. એટલું જ નહીં, તેણે મોરારકાના ટેબલ પર પડેલી એસ્ટ્રેમાં સિગરેટ પણ બુઝાવી હતી. વેન યુ આર કન્ફ્યુઝ, ડુ નોટ રિએક્ટ. ગોવિંદ હંમેશા કહેતો. તેને એ વાક્ય યાદ આવ્યું તો ન હતું, પણ યાદ કરવાના પ્રયત્નને કારણે તેનો તણાવ ઓછો થયો હતો. જીગરને હથકડી પહેરાવવાની જરૂર નથી મિસ્ટર હાંડા. મેક હિમ કમ્ફર્ટેબલ. હાંડા તેને લઈને બહાર નીકળ્યો ત્યારે આઈજીપી મોરારકાએ કહ્યું હતું. બાકી તો બહાર ઇન્સ્પેક્ટર ફુલસી તેને માટે બેડીઓ, દોરડા અને કોન્સ્ટેબલોનો રસાલો લઈને ઊભો જ હતો. બેંક ઓફ મેવાડના લૂંટારાઓને ઝેર કરવાની કાર્યવાહીમાં તે સામેલ હતો તેનું ગુમાન તેની નશાખોર આંખોમાં પળે પળે દેખાતું હતું. એટલું જ નહીં, પણ આઈપીએસ થઈને ડાયરેક્ટ રિક્રુટ થયેલા અફસરોની સોફિસ્ટિકેટેડ પદ્ધતિઓ તરફ તેને નફરત હતી. સાલાઓની પૂટ પર દંડા માર્યા વગર શું ગુનાની કબૂલાત થતી હશે તેવું માનનારો એ આદમી હતો. જીગરને બેડી નહીં પહેરાવવાના હુકમથી તેને તાજ્જુબી થઈ હતી. તેનું ચાલતું હોત તો તેણે જીગર પરોતને બેડીઓ પહેરાવી માથું મુંડાવીને વરઘોડો કાઢ્યો હોત. ચલ બેઠ અંદર.
પોલીસ વાનમાં બેસાડવા માટે જીગરને ધક્કો મારવાની જરૂર ન હતી, છતાં તેણે ધક્કો મારીને તેને વાનમાં ધકેલ્યો હતો. સેન્ટ્રલ જેલ તરફ જવાને રસ્તે પોલીસ લાઇન નાકે આવેલા એક જૂના બંગલામાં તેને લઈ જવામાં આવ્યો હતો. બ્રિટિશ રાજ વખતે આ બંગલામાં ડીએસપી જેવા અધિકારીઓ રહેતા, પણ પછી તેનો ઉપયોગ ડાક બંગલા તરીકે થતો. મોટે ભાગે પોલીસ કોન્ફરન્સ કે ઇન્વેસ્ટિગેશન કે એવા કોઈ કામે આવેલા અધિકારીઓને ત્યાં ઉતારવામાં આવતા. અહીં તેને માટે એક રૂમ ફાળવવામાં આવ્યો હતો. પોલીસ વાનમાંથી તેને ઉતારીને ત્યાં લાવવામાં આવ્યો તે પહેલાં પોતાની જીપમાં ડીએસપી આંડા ત્યાં પહોંચ્યા હતા. કમરો સુઘડ હતો. પાટિયા જડેલો ખાટલો, ગાદલું, ગાદલા પર પાથરેલી ચાદર, સામેની બારી પાસે પડેલું રાઇટિંગ ટેબલ અને એક ખુરશી, એટલું રાચ રચેલું ત્યાં ગોઠવેલું હતું. ઊંચા સીલિંગ પરથી લાંબી પાઇપને છેડે લગાડેલો બાવા આદમના જમાનાનો પંખો કંઈક વિચિત્ર અવાજ સાથે ફરતો હતો. ખાટલાની સામેની એક દિવાલ પર મહાત્મા ગાંધી અને જવાહરલાલજીનો પ્રચલિત ફોટો ધૂળ ખાધેલી હાલતમાં લટકતો હતો. બારી પરની દિવાલ પર રાણા પ્રતાપની કોઈ જૂના કેલેન્ડરની જેવી રંગીન છબી લટકતી હતી. તેણે આજુબાજુ જોઈને ખાટલામાં બેઠક લીધી. વેલ જીગર, હું તને હવે સાંજે મળીશ. બી કમ્ફર્ટેબલ. અને મારા અંગત ઓર્ડરલી લાધાજીને હું અહીં મૂકતો જાઉં છું. તારે કંઈ કામ હોય તો વિના સંકોચે તેને કહી શકે છે, ડીએસપી આંડાએ કહ્યું. પોલીસના મોઢેથી આટલા વિવેકશીલ વાક્યો સાંભળવાની તેણે અપેક્ષા રાખી ન હતી. આંડા તેના કમરામાં ઊભા હતા તે વખતે જ થોડાક કોરા કાગળોનો થોકડો અને એક ઇન્ડી પેન લઈને પેલો ઓર્ડરલી ત્યાં આવ્યો હતો. તેણે ટેબલ પર ગોઠવીને એ કાગળો મૂક્યા અને ઉપર પેપરવેઇટ ગોઠવ્યું. આ કાગળો અહીં મૂક્યા છે. મોરારકા સાહેબે કહ્યું તેમ તારે જે કંઈ લખવું હોય તે તું લખી શકે છે. ડીએસપી આંડા અત્યારે તેને તેના શાળાના શિક્ષક પાણીલાલજી જેવો લાગતો હતો. બારણું ખાલી બંધ કરીને આંડા સાહેબ બહાર નીકળ્યા. કેટલાય સમયથી છાતીમાં સંઘરી રાખેલો નિશ્વાસ છૂટ્યો. તણાવ ઘટ્યો. આંખ પર આવેલો અપરંપાર ભય ઓછો થયો. તેણે ઈશ્વરનો પાડ માન્યો. પણ આ બન્યું કેવી રીતે? હાઉ ઇઝ ઇટ પોસિબલ? હાઉ ડીડ ઇટ હેપન? તે મનમાં બબડ્યો અને ડાબા હાથની હથેળીમાં જમણા હાથથી મુક્કો મારીને તે ઊભો થઈ ગયો. તે સાથે જ તેને ખ્યાલ આવ્યો કે તેનો આ ઉશ્કેરાટ કોઈ જોતું તો નથી ને. તેણે બારણા તરફ નજર કરી. વેલ, આંડા પણ કંઈ ઓછો નથી. બારણું વાસી શકાય તેવી આંકડી કે અલ્ટ્રાપ બારણાને લગાડેલો ન હતો. ટેબલની સામે મૂકેલી ખુરશી પર તે બેઠો. ઇન્ડી પેન ઉઠાવી, પાછી મૂકી, પેપરવેટ ઉઠાવ્યું. આ કેવી રીતે બન્યું? પોલીસે પગેરું મેળવ્યું કેવી રીતે? તેનાથી ફરી બોલી જવાયું. તેણે ઓઠ ભીડ્યા. શું કરવું જોઈએ? શું ખરેખર હરીશ જૈન બધી કબૂલાત કરવા તૈયાર થયો હશે? તેના મનમાં પ્રશ્નો ઉઠતા હતા. એ પ્રશ્નોના જવાબ તે ખોજતો રહ્યો. લૂંટના માલ સાથે તે પકડાયો હોય તો તે બીજું કરી પણ શું શકે? પણ એ પકડાયો કેવી રીતે? 22 જ દિવસમાં પોલીસે તેમનું પગેરું મેળવ્યું કેવી રીતે? જીગર પરોત ફરી વ્યાકુળતાથી ઊભો થયો. બારીની બહાર જોઈને વિચારતો રહ્યો. તેમનું પ્લાનિંગ નકશી પાર પડ્યું હતું. અલબત્ત ચંદને ગોળીબારની શરૂઆત કરી ન હોત તો એક પણ હત્યા કર્યા વગર, ખૂન રેડ્યા વગર તેણે લૂંટ કરી નાખી હોત. તેણે ચંદનને ગાળો દીધી. તે પાછો ટેબલ પાસે આવ્યો. તેણે પેન ઉપાડી, ખુરશી ખસેડીને બેઠો. તેણે કાગળ પર નામ લખ્યું. હરીશ જૈન, ધ બાસ્ટર્ડ. નો, એ આવું ન કરી શકે. હરીશ મરવાનું પસંદ કરે પણ કબૂલાત તો ન જ કરે. તો પછી પોલીસ જૂઠું બોલે છે. મોરારકા સાલો ચીટ છે, બ્લડી ચીટ. એ ઉલ્લુ બનાવી રહ્યો છે. તે બબડ્યો. તેણે કાગળ તરફ જોયું. હરીશ જૈન. કાગળ પર લખેલું નામ તેણે વાંચ્યું. નહીં, ઇમ્પોસિબલ. હરીશ કદી કબૂલાત કરે નહીં, કદી કરે નહીં. એ મિત્રો હતા, જીગરજાન મિત્રો. હરીશ જૈન, ગોવિંદ ભંડારી, ચંદન નામેચા, અશોક શેખાવત અને પોતે જીગર પરોત. જિંદગીભર મિત્રો રહેવાના તેમણે શપથ લીધા હતા. એક હરીશ જૈન સિવાય બધા જ મિત્રો ભણવામાં હોશિયાર હતા. ગોવિંદ તો સ્કોલર હતો. હાયર સેકન્ડરીથી માંડીને MBBSના છેલ્લા વર્ષની પરીક્ષા સુધીમાં તે ક્યારેય બીજે નંબરે આવ્યો ન હતો. આ વખતે તેણે MBBSની પરીક્ષા આપી હતી. અશોક શેખાવત એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતો. મિકેનિકલ એન્જિનિયરિંગમાં બહુ થોડા વિદ્યાર્થીઓ તેના જેટલા તેજસ્વી હતા. ચંદન નામેચા BA થઈ ગયો હતો અને કાયદાનો અભ્યાસ કરતો હતો. ઉદયપુર યુનિવર્સિટીનો એક ખ્યાતનામ ક્રિકેટર હતો. એટલું જ નહીં, રાજસ્થાન અને વેસ્ટ ઝોનમાંથી
એ વર્ષે ટેસ્ટ ખેલાડીઓમાં સિલેક્શન પામ્યો હતો. જીગર પરોતની માફક જ તે પણ નેશનલ કેડેટ કોરમાં બેસ્ટ કેડેટ અને બેસ્ટ શોટના પદક મેળવી લાવ્યો હતો. જીગર પોતે પણ આર્ટ્સનો વિદ્યાર્થી હતો. અંગ્રેજી તેનો વિષય હતો. બેંક ઓફ મેવાડની લૂંટ થઈ તે પહેલાં તેણે BAની પરીક્ષા આપી હતી. જીગર પોતે કોલેજમાં લેક્ચરર થવાની આકાંક્ષા રાખતો હતો. છેક પ્રાઇમરી સ્કૂલથી આ મિત્રો લગભગ સાથે ભણતા હતા. અલબત્ત ગોવિંદ અને અશોક તેમનાથી ભણવામાં થોડા સિનિયર હતા. આખી આ મિત્રોની ટોળકીમાં કેવળ હરીશ જૈન જુદો પડતો. હરીશ ખૂબ જ પૈસાપાત્ર કુટુંબમાંથી આવતો. તેના પિતા સોહનલાલ જૈન ઉદયપુરમાં ઘણી બધી ખાણો ધરાવતા, પણ પિતા કરતાં હરીશની માનું કુટુંબ એટલે કે મોસાળ રાજસ્થાનના ધનાઢ્ય કુટુંબોમાંનું એક ગણાતું. તેના મામા પ્યારેલાલ જૈન બહુશ્રુત માણસ હતા. એટલું જ નહીં પણ જયપુરના શ્રેષ્ઠી ગણાતા. હરીશ જૈન નાનપણથી જ કંઈક લાડમાં ઉછરેલો છોકરો હતો. પૈસાદારના કેટલાક નબીરાઓમાં આવે છે તેવા દુર્ગુણો હરીશમાં કિશોરાવસ્થાથી પેઠા હતા. પણ ગોવિંદ ભંડારીને તે ખૂબ જ માનથી જોતો. તેની દોસ્તીનો તેને નાઝ હતો. ગોવિંદ પણ હરીશને ચાહતો. સાચું પૂછો તો ગોવિંદને કારણે જ તે પણ BA સુધી પહોંચ્યો હતો. ગોવિંદ તીખો આદમી હતો. તે ખાદી પહેરતો. તેના પિતા પણ ડૉક્ટર હતા. આખી જિંદગી તેણે ગામડાઓમાં ગાળી હતી. ગોવિંદ નાનપણથી ડૉક્ટર થવાનું સ્વપ્ન સેવતો. બહુ કપરા સંજોગોમાં તે ભણ્યો હતો. તે કોલેજમાં આવ્યો પછી તેના પિતા ગુજરી ગયા હતા. ચિત્તોડમાં તેની મા અને નાની બહેનને મૂકીને તે ઉદયપુર ભણવા આવ્યો હતો. તે થોડા ટ્યુશન કરતો અને ઘેર પૈસા મોકલતો. પણ ગોવિંદની એક રહસ્યમય બાજુ હતી. તે ક્યારેય દિવસો સુધી ગુમ થઈ જતો. તે ક્યાં જતો તે કોઈને કહેતો નહીં. અવારનવાર તેને કેરળથી, બિહારથી, વેસ્ટ બંગાળથી અજબ ગજબના લોકો મળવા આવતા. એ બધાને તે ઉદયપુરના જોવાલાયક સ્થળો જોવા લઈ જતો. ચિત્તોડ લઈ જતો.